Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણા પર આ સુંદર કૃપા કરી છે, દયા કરી છે, અને આપણે બધા જ તેમનું ભોજન કરવાને માટે ફરીવાર મળી શક્યા છે, તેમની આગળ નમી શક્યા છે. નવા માસના પ્રથમ દિવસે, પ્રથમ સાંજે તેમનું ભજન કરવાના માટે મળી શક્યા છે નહીં? અને આપણે પણ આપણા ઈશ્વર યહોવાનું ભજન કરીશું, તેમના પર ભરોસો રાખીશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણું વચન છે, સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે તો સદાકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. પ્રભુને કે પ્રભુ, હું તમારા પર સદાકાળ ભરોસો રાખીને આ માસમાં ચાલીશ. બીજી કોઈ બાબતો પર ભરોસો નહીં કરું, ખોટી બાબતો પર ભરોસો નહીં કરું, જગતના ટૂંકા લાભ મેળવવાને માટે હું એ તરફ નહીં વળું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મીખા 4 અધ્યાય ને 5મી કલમ આ પ્રમાણે કહે છે, વચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ એમની તરફ આપણને લાવવા માંગે છે, એમની ઓળખાણ આપવા માંગે છે. તેઓ બધું કરી શકે છે, બધું આપી શકે છે, અને તેમનું ભજન કરવા દ્વારા, તેમના પર ભરોસો રાખવા દ્વારા તેઓ અશક્ય બાબતો આપણા જીવનમાં શક્યતામાં બદલી શકે એવા એકમાત્ર પ્રભુ છે. એ આપણને જણાવવા માંગે છે, આપણી પાસે બોલાવવા માંગે છે, આશીર્વાદ આપવા માંગે છે, અને આપણા કાન ખુલ્લા થાય, જગતના અવાજો આપણાથી દૂર થાય, આપણા પ્રભુને આપણે ઓળખી શકીએ, તેમનું ભજન કરી શકીએ, વધારે શુદ્ધ થઈએ, વધારે પવિત્ર થઈ શકે, અને તેમને આપણા જીવનમાં અંગ તારનાર તરીકે કબૂલ કરીને આગળ વધનારા બનીએ. હાલેલુયા. કદાચ આ બહુ એક સુંદર તક આપણને ફરીવાર આ માસમાં આપણને મળી છે. આવતા માસમાં આપણે જાણતા નથી, આવતીકાલે આપણે જાણતા નથી, પણ આજે આપણને જે આ સુંદર તક મળી છે એને આપણે ગહન કરીએ, સ્વીકારી લઈએ, અને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે આપણા ઈશ્વર પર જ ભરોસો રાખીશું, બીજી કોઈ બાબતો પર નહીં રાખીએ, ત્યારે તેઓ આપણને લજવા દેશે નહીં. હાલેલુયા. ફરીવાર આ કલમ હું તમારી આગળ બોલવા માંગુ છું. યશાયા પ્રબોધકનું પુસ્તક 49મો અધ્યાય 23મી કલમનો વચ્ચેનો ભાગ ત્યાં લખ્યું છે કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. હાલેલુયા. અને આગળ મીકા પ્રબોધક કહે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને કમિટમેન્ટ આપવાનું છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો રાખીને આગળ વધવાનું છે. તેમને શોધનારા હંમેશા આશીર્વાદિત થાય છે, તેમના પર ભરોસો રાખનારા હંમેશા આશીર્વાદિત થાય છે, અને જેઓનો આધાર પ્રભુ છે, જીવતા ઈશ્વર છે, તેઓ કદી પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કે છે, ન્યાયી માણસ 7 વાર પડશે પણ તેઓ જમીન દોષ થશે નહીં. હાલેલુયા. ગજબની પ્રોમિસીસ છે, ગજબનું વચન છે, ગજબનો વિશ્વાસ છે, અને ગજબનો ભરોસો આપણામાં ઉત્પન્ન થાય એવી સુંદર બાબતો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હંમેશાની જેમ આપણે પ્રભુ પર ભરોસો રાખીએ. હા, હંમેશાની જેમ તેમની પાછળ ચાલીએ, હંમેશાની જેમ ખરાબ બાબતોથી દૂર રહીએ, અને હંમેશાની જેમ આપણો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલીએ. પ્રેઝ ધ લોર્ડ. રોજ દરેક કલાકમાં, દરેક મિનિટમાં આપણે તેમને જીતાડવાના છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા દરેક માર્ગની આસપાસ હજારો એવો માર્ગો દેખાશે કે જે પ્રભુના નથી. ઘણા બધા એવા અવાજો આવશે જે પ્રભુના નથી, પણ આપણે આપણા ઈશ્વરનો અવાજ સાંભળીએ, તેમની તરફ વળીએ, તેમના માર્ગોમાં ચાલીએ, તેમની શોધ કરીએ, તેમનું ભજન કરીએ, તેમની ઉપાસના કરીએ, તેમના પર શ્રદ્ધા રાખીએ, અને જુઓ આપણા દિવસો પ્રભુમાં કેવા આનંદિત થાય છે. હાલેલુયા. હું તમને કહું છું કે જેમ ગીત શાસ્ત્ર 1માં લખવામાં આવ્યું છે એમ કે પ્રભુ પર ભરોસો રાખીને
તેમનું જ ભજન કરીને જ્યારે તમે અને હું ચાલીશું ત્યારે આપણે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવા થઈશું. ત્યાં લખ્યું છે સૂકા વર્ષોમાં પણ તે તેમના ફળ આપે છે. અને આપણે પણ દુઃખના પ્રસંગોમાં પણ, નિરાશાના પ્રસંગોમાં પણ આપણે હંમેશા આનંદિત રહીશું, પડીશું નહીં, તૂટીશું નહીં. હાલેલુયા. સૌથી સારો રસ્તો એ છે કે આપણે સદા સર્વકાળ આપણા ઈશ્વર પર ભરોસો રાખીએ, આગળ વધીએ, તેમનું અને કેવળ તેમનું ભજન કરીએ. જગતમાં ઘણી એવી બાબતો છે અને ઘણા બધા એવા રસ્તાઓ છે, ઘણા બધા એવા જગતના ભમાવનારા એવા અને લોભ ને લાલચ ને લલચામણા રસ્તાઓ છે જે ઘણા બધા લોકોને ભરખી જાય છે, ઘણા બધા લોકોને ગેરમાર્ગે દોરી જાય છે. અને ઘણા બધા લોકો ઘણી મુશ્કેલીઓ જોઈને, ડરીને, ગભરાઈને, પાછા પડીને એવા માર્ગો તરફ વળી જાય છે. પણ ભલા મિત્રો, જગતની બાબતો જગત પૂરતી જ છે, જગત પૂરતી જ છે. એક વખત મેં કહ્યું હતું નહીં, એક સત્ય ઘટના છે કે એક મંડળીમાં પ્રભુના સેવક હતા, બહુ વિશ્વાસુ હતા, પણ તેમના પત્નીને બાળકો ન હતા. અને એમના પત્ની એટલી હદે અવિશ્વાસુ બન્યા કે તેમણે અન્ય દેવની ઉપાસના કરીને માનતા રાખી. શેતાને તો પ્રભુને પણ કહ્યું હતું નહીં કે જો તું મારું પગે પડીને ભજન કરે તો હું તને બધું આપીશ. અને એમ એને દીકરો થયો એ જ મિનિટે બાળક સાહેબની પત્ની એ દીકરાની માં મરી ગઈ. થોડા સમય પછી બાળક સાહેબને પણ રોગ લાગુ પડ્યો અને તેઓ પણ પૃથ્વી પરનું તેમનું જીવન પૂરું થઈ ગયું. બધું જ ઇતર ફિતર છીન ભીન થઈ ગયું. થોડા સમય પછી એ દીકરો પણ કોઈ અકસ્માતમાં માર્યો ગયો અને પૃથ્વી પરથી એ કુટુંબનું નામો નિશાન મટી ગયું. વાલા મિત્રો, આપણા ઈશ્વર આવેશી ઈશ્વર છે. એમનું માન કોઈને લેવા દેતા નથી. અને જો આપણે એવા જીવતા ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ તો આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. આપણે એવા કોઈ પોકળ કે જે ખરેખર સત્ય નથી એના પર વિશ્વાસ કરીને તેમની પાછળ જવાની જરૂર નથી. પણ આપણી પાસે જે ઈશ્વર છે, જે પ્રભુ છે, કે જેમની કોઈ શરૂઆત નથી, જેમની કોઈ અંત નથી, જે પહેલેથી જ છે ને તે હંમેશા છે, એવા ઈશ્વર છે એ આપણને મળ્યા છે. કેવળ અને કેવળ તેમના પર વિશ્વાસ કરીને, ભરોસો કરીને આગળ વધીએ, તેમની પાછળ ચાલીએ. જે ખરેખર ઈશ્વર છે તેમની પાછળ ચાલીએ. મુશ્કેલીઓ છે. પ્રભુએ યોહાનના પુસ્તકમાં 16મા અધ્યાયમાં કહ્યું છે, જગતમાં તમને સંકટ છે. એની પહેલા કહે છે કે આ વાતો મેં એટલા માટે કહી છે કે તમને જગતમાં શાંતિ મળે. પછી કહે છે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. જગતમાં તમને સંકટ છે, આ બધું થશે, બનશે. પ્રભુએ અગાઉથી આપણને કહ્યું છે કેવા દિવસો આવનાર છે અને આપણામાંના કોઈ અજાણ નથી એ બધી બાબતો પરથી. ત્યારે વિશ્વાસ રાખીએ કે પ્રભુ છે અને પ્રભુ એમના ધોરણ પ્રમાણે અખ્તિયારમાં આપણું બધાનું સારું કર્યા વગર રહેશે નહીં. પણ આપણું કામ છે આપણા ઈશ્વર પર, યહોવા દેવ પર, તેમના વાલા દીકરા પર ભરોસો રાખીને આગળ ચાલવાનું. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ રાખીને આપણે આગળ વધવાનું છે. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. એક નાની પ્રાર્થના સાથે આજના માસની પ્રથમ સાંજમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખા દિવસની સંભાળ બાદ પ્રભુ ફરીવાર તમારી સંગતમાં નમી શક્યા છે. તમારું પવિત્ર નામ લેવાને માટે તમારી આગળ નમી શક્યા છે. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે એ જ પ્રમાણે અમારી કાળજી લેજો. પ્રભુ, જેઓ વિશ્વાસ રાખીને તમારી સમક્ષ નમ્યા છે અને એવા સમયમાં કે જ્યારે તેમનું પોતાનું પણ કંઈ પણ ભલું થાય એવી તેમને આશા નથી, કંઈ સારું દેખાતું નથી, ભયંકર ભારે મુશ્કેલ સમયમાં પણ જેમણે વિશ્વાસ તમારા પર રાખ્યો છે એ સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમનું ભલું કરો. હા પ્રભુ બાપ, તમે તેમનું ભલું કરો, તેમની મુશ્કેલીઓ દૂર કરો, તેમની ચિંતા દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો, તેમને રોગોમાંથી પ્રભુ સાજાપણું આપો. ઘણા વખતથી પ્રભુ એ જીવલેણ રોગો એમને હેરાન કરી રહ્યા છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ એ જીવલેણ રોગોમાંથી તેઓ સાજા થાય. સ્નાયુઓનો રોગ છે પ્રભુ, કેન્સર છે, દાંતનો રોગ છે, હૃદયનો રોગ છે, નળીઓ બ્લોક છે, લોહી ફરતું નથી, લોહી જાડું થઈ ગયું છે, શક્કર વધારે છે પ્રભુ, માઇગ્રેન છે, સાઇનસ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, હાથ પગ જકડાઈ ગયા છે પ્રભુ, દોડાતું નથી, ચલાતું નથી, દાદર ચડાતું નથી, પોતાની જાતે ઉઠાતું બેસાતું નથી પ્રભુ, સિસ્ટમ્સ કામ કરતી નથી પ્રભુ, બીજા ઉપર આધાર રાખીને જીવન જીવવું પડે છે શારીરિક અક્ષમતાઓને કારણે. પ્રભુ, કૃપા કરો, દયા કરો, તમે તેમને સાજા કરો. ન્યુરોનો પ્રોબ્લેમ પ્રભુ પિતા, એમાંથી સાજાપણું આપો પ્રભુ. યાદદાસ્ત પ્રભુ તેમની પાછી આવે, યાદદાસ્ત બરાબર કામ કરે પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ પ્રભુ કે તમને સગળું શક્ય છે પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ જેમને શેતાને લક્ષ્યમાં લીધા છે, પકડ્યા છે પ્રભુ, તેમને ગેરમાર્ગે દોર્યા છે, તેઓને માટે પણ વિનંતી કરીએ છીએ. ઘણા બધા લોકો છે પ્રભુ, વૃદ્ધો પણ છે, વડીલો પણ છે પ્રભુ, જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ, સ્કૂલના અને કોલેજના છોકરા છોકરીઓ પણ છે પ્રભુ. મદદ કરો પ્રભુ. શેતાને તેમને તમારાથી દૂર એક રસ્તા પર ધકેલી દીધા છે. દયા કરો, તેમને પાછા લાવો અને શેતાનની તેમના પર જીત ના થાય, પણ પ્રભુ તમારા લોહીમાં વિજય થાય, તેમને છોડાવી લેવામાં આવે એવું તમે થવા દેજો. દરેક ખરાબ સંબંધોને ખાલી જ કરજો પ્રભુ. વ્યભિચારને પણ તમે દૂર કરજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ પિતા. ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. નવા કુટુંબો બંધાય માટે લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. જોબ અને બિઝનેસને આશીર્વાદિત કરજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. હા પ્રભુ, વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ પિતા, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમના માટેના તમામ રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. ભણવાને માટે, કુટુંબ સાથે, પરિવાર સાથે રહેવાને માટે પ્રભુ પિતા, જોબ કરવાને માટે, જેઓ દેશ અને વિદેશમાં છે અને કફોડી હાલતમાં છે પ્રભુ, ખાવાના પૈસા નથી, આવવા જવાના પૈસા નથી, ઘરના ભાડા ભરવાના પૈસા નથી પ્રભુ, બાળકોની ફી ભરવાના નાણાં નથી પ્રભુ પિતા, કે પ્રભુ રોજનું ગુજરાન કરવાના માટે જેની પાસે નાણાં નથી તેમની પણ સાથે રહેજો. તેમની સગળી જરૂરિયાતો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડજો, એવી બાપ અમે
વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીની સાથે રહેજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, કે જેના દ્વારા પ્રભુ અમે દૂર દૂર સુધી તમારું વચન મોકલીએ અને પ્રભુ ઘણા બધા આત્માઓને અમે શૈતાનના બંધનોમાંથી છોડાવી શકીએ અને ઘણા બધા પ્રભુ તમને જીવન સોંપે પ્રભુ. એની માટે પ્રભુ અમને વધારે મજૂરો પૂરા પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો પ્રભુ જેમને શૈતાને ભમાવ્યા છે પ્રભુ, તેઓ રૂકાવટરૂપ છે પ્રભુ. હા પ્રભુ, અમારી વિરુદ્ધમાં છે પ્રભુ, અથવા પ્રભુ અમારા સતાવનારા છે પ્રભુ. તમે એમનાથી અમારું રક્ષણ કરજો અને તમે તેમનું મન બદલજો પ્રભુ પિતા. પ્રભુ આખા દિવસની જેમ આગળ પણ અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અત્યારની બધી જરૂરિયાતો પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. તંદુરસ્ત રાખજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. રક્ષણ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે દોરી લાવજો. માતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.